तो डबल पेट्रोल भरवा लेते हैं। जो शर्मा आई जो तू ब्लॉग में आવીશ કે તો કરા જોઈ તો કે સબસ્ક્રાઇબર હો જય શ્રી કૃષ્ણ। તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો। તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગ। કેમ છો ગાઈસ? મજામાં ને? આપણે જો બ્લોગ જોતા મોજ હોય, કારણ કે આજ તો હું ફૂલ મોજમાં છું। તમે હોય કે ન મને નથી ખબર, બાકી મારો જે વિડીયો જોતા બધા પાછા મોજમાં જ હોય। એમાં ના શરૂઆત મહાદેવના મંદિરેથી કરી, પછી હું, પછી બે, પછી એક ભાઈ બીજો છે, બધા બેઠા હતા, મજા આવી ગઈ બેહવાની ફિલિંગ જ છે। બધા બેઠા હતા, વાતું બાતું કરતા ને શું કે ભાઈબંધ એક બીજો છે ને, નામ ભૂલી ગયો છે, નમન એવું કાંઈક નામ છે, નમન। તમે ઋતિકને મૂકવા આવો ને? મેં હા, તને કેમ ખબર? હું વિડીયો તમારે રોજ જોઉં છું। મેં તો સારું જાઉં, મેં તો કે હું તે કે વિદ્યા મંદિરમાં જાઉં છું। મેં ન આવો, મેં તો વિદ્યા મંદિરમાં જશે? હા, મેં કીધું કોઈ દી જોયો નથી। એ કે હું પણ 11:30 આવું અને 5:30 વહેલા વયો જાઉં। મેં તું તો ભલે ને, આપણે સોમવાર મળે, ધીમે ધીમે ખબર પડે। આ તો બેન નહીં, આપણે વિદ્યા મંદિરમાં ભણે છે। વાહ ભાઈ વાહ! શું છે બેન, મજામાં? તો તું શું આવી ઘરે જાશું? ઠીક। કાકા કઈ ગયા? કાકા અંદર છે ને? કા જો આ ગાડી લઈને આવ્યો છું, મારી ફેવરિટ, મારી જૂની ગાડી છે, મસ્તીની મારી। હોય જાય ને કાકા? ચાલો હવે આપણે ઘરે જવાનું છે। ઋતિકભાઈ તો વૈયા ગયા છે। ઋતિક તો ઘરે જ, રવિવાર છે ને આજે, એટલે જાય ને ઘરે મમ્મી આગળ। મિત્રો હું તો આવી ગયો ધાબા ઉપર, કારણ કે એટલી ગરમી થાય છે નીચે, એટલી ગરમી થાય છે ને કે મને એમ થાય કે આ છાતીમાં મને કંઈક દુખવા ન મળે। એમાં પાછું જસ્ટ અત્યારે તેલ મરચું ખાધું, પછી ચા પીધી, ગાંઠિયા ખાધા, નાસ્તો કરી દીધો, બસ 11:30 નહીં 11 વાગે 11 વાગે નાસ્તો બાસ્તો કરે ને પછી મેં હાલને ઉપર ધાબા પર તો જાય, કેમ કે ધાબા પર આપણે મોઢ હાટું ઓલું નીચે આપણે બાયણાનું આવે ને ઓલું તો ધૂળ ન જાય એવું જો અહીંયા રહ્યું। એટલે કાલે અમે લેવા ગયા હતા, કાલે નહોતા મિટિંગમાંથી સીધા અમે ગામમાં જ જતા। મેં તમને કીધું હોય છે કે એક કામ છે એ બતાવતા આવ્યું ગામમાં, એમ તો મિટિંગ બતાવતા આવ્યા અને પછી સીધા ગામમાં અને એ વસ્તુ લીધી અને અત્યારે એ વસ્તુ અત્યારે નાખવાની છે, કારણ કે મોઢમાં એટલો કચરો આવે છે, એટલો કચરો આવે છે ને કે આમ ગમે, ગરમી એટલી બધી છે મઠમાં। તો મઠમાં તો હું દીવાબત્તી કરવા જાઉં બાપ 2 દિવસ નથી જતું। શું કામ? કારણ કે વાળું એટલે આખો તમારે પરસો રેપ છે, આટલી બધી ગરમી। હવે વરસાદ આવે ને તો સારું છે, બીજું કાંઈ નહીં। તો કે હવે તો આવી જ જાય, હવે 15-20 અને 15-20 દીમાં નહીં પણ 5-6 દીમાં લગભગ હવે આવી જાય કે છે બધા। હવે સાચું ખોટું રામને ખબર હોય, એ તો કાનાને ખબર છે બધી, ક્યારે આવે ક્યારે નહીં। મહાદેવના મંદિરે આમ સીધો ગાડી પાર્કિંગ કરી દીધી, પછી વિડીયો મારે ચડાવી દીધા છે। ટાઈમ તો આપણે કન્સલ્ટન્સી શું કહેવાય, કન્સલ્ટન્સી કે સાથ મારા વિડીયો મેં ચડાવી દીધેલા જ છે 11 વાગે। મેં તો હાલ હવે મેં તો બ્લોગ ચાલુ કર્યું, થોડુંક પેટમાં જાય ને પછી કંઈક મજા આવે, આમ મગજ કામ કરે, પેટને અને આમ દિમાગને હું કનેક્શન છે નહીં। તો હવે મને ખબર પડી કે પહેલાં બધું નથી ઓલા ડાયલોગ કહેતા કે ખાલી પેટ દિમાગથી પછી નહીં ચાલતું, જીવું છું। હવે ત્યારથી બ્લોગ ચાલુ કર્યો પછી પહેલાં મારે એવું કાંઈ નહોતું, પેટને મગજને કાંઈ લેણા દેણા નહોતું, પણ હવે ખબર પડી કે પેટમાં જાય તો મગજ દોડે। તો જો ગાઈસ આ લાવ્યા હતા આપણે મોઢ હાટું, ચોકે લગભગ તો થઈ રહે, મોટું છે એટલે વાંધો નહીં, ઓલા કરતા તો નવું છે જો। અને હવે જાય છે માલ લેવા મીન્સ કે લોટનું પેકિંગ લેવા, સરબી લેવા। सबसे पहले पेट्रोल भरवा लेते हैं।
આવી ગયું છે પેટ્રોલ. હવે આપણે જવાનું છે સીધા ગામમાં. સુરભી લોટ લાવ્યો છો આવડું. આ કેટલા કિલોનું છે? 30 કેજી, 30 કિલોનું છે ગાઈસ. અને આવી જશે ગાડી સીધી પાર્કિંગ કરી દીધી છે અહીંયા, કારણ કે તડકો આવે એટલે. અને આ ગાઈસ આપણે સોડા પણ ઉતારી લીધેલી છે. આવડી કઈ છે? લેમન સોડા છે, લેમન. એટલે ખાલી બે નથી ઉતારી, જથ્થાબંધ ઉતારેલી છે. અને બીજી એક છે પાવર સોડા લખેલું છે, એ પણ ઉતારી લીધેલી 1 કેરેટ. અત્યાર સુધી એડિટિંગ કરતો હતો ગાઈસ, બોલો. પછી ઘડીક તો પડ્યું મૂકી દીધું. મેં તો ઘડીક રહીને જમી લો. બેલ 6 ટમેટાનું શાક છે, છાશ છે, રોટલી, બટેટાની ભત્રી, દાળ ભાત. વાગ્યા છે 1. આજ તો રાઈટ ટાઈમે જઈએ આપણે. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 2. શું કારણ છે એનું? કારણ કે આપણે બધે આવ્યા છે પગે લાગ્યું, બરાબર. ભાવનગરથી આવ્યા છે તો આપણે જે નાનો છોકરો છે ને એ એમ કહે છે કે અમે ભાઈ કાકાનો બ્લોગ જોવી છે. આવતો હવે તરત કીધું, મજા આવી ગઈ. એટલે ભાઈ કાકાનો બ્લોગ અમે જોવી છે હમણાં તમને બધા. એ જો આવે ગાઈસ, હા જોઈ રહ્યો. નામ શું છે તારું? નામ શું છે? લ્યો શર્મા આવી જાવ. તું બ્લોગમાં આવીશ કે તો ખરા? નિહાર છે, નિહાર છે ભાઈ. ભણવા ચાલુ થઈ ગયું ને? કા તો ભાવનગર થી આવ્યા છે કા નિહાર? શર્મા આવી ગયો. જો આવું પૂરું. જો મારે બંધ કરી દેવો પડશે બ્લોગ. હવે તો ઓલા વહી ગયા ભાવનગર વાળા મહેમાન વહી ગયા. મોટબા આવતા હવે શું કીધું ખબર છે? તમે નહોતા ને? એ આવતા હવે શું કીધું કે જો ઓલા કાકા રહ્યા કે બ્લોગ બનાવે ને, કે વિડીયો બનાવે ને, એમાં આપણે બધા આવી જ તે એમ. હા કે અમારો છોકરો કે રોજ હોય કે ઓલો નાનો અમથો હતો ને, રોજ કે ભાઈ કે બ્લોગ ઉતારે એ કાકાને ઘરે જવાનું છે. તે ઓલા દાદા કે હા. બોલો સ્વાભોની બધા વીઆઈ જાય કા યાર. સ્વાભો નાખશો પીવો, ઘર ખાલી થઈ ગયું પાછું. ઋતિક પણ ગયો જશે, પણ નહીં, પાછો આવશે. કાલ સવારમાં આવવાનો છે, કારણ કે હવે અહીંયા સ્કૂલ બેસાડ્યો છે એટલે હવે અહીંયા જ આવશે, બરાબર. શનિ રવિ તો એવું લાગે તો એ જશે એના મમ્મીને ઘરે. બાકી એને વધારે તો સાચા ભાગે તો એને અહીંયા જ મજા આવે, કારણ કે અહીંયા મોજ એટલે ગાઈસ મોજે મોજ. એટલે બસ હવે અત્યારે માલ લેવા જવાની તૈયારી કરે છે. લિસ્ટ તૈયાર થાય છે. 5 વાળા માવા વાળી નાખેલા છે. કેટલા? ખાલી 5 વાળા માવા. કે બધા માવા વાળવાના, સોપારી નહોતી ને અમુકની પડી ગઈ નહોતી. માવા અત્યારે 5 વાળા ખાલી વાળા, કારણ કે એનું બધું ઉપલબ્ધ હતું. માવા, પછી પડકી, પછી સોપારી અને પાઉચ. મારા પપ્પા લિસ્ટ બનાવી પહેલાં, પછી હું છે ને ગાડી નીચે ઉતારી લઉં. બીજું એ કે આજે સાંજે મસ્ત જમવાનું બનવાનું છે. શું જમવાનું બનવાનું છે મને કોમેન્ટ કરી દેજો, જો સમજી જાવ હોય તો. બરાબર, ન કોમેન્ટ કરો તો ચાલશે, કાંઈ કરતા જ નથી તમે કોઈ કોમેન્ટ, પણ કાંઈ વાંધો નહીં, આવશો તમે બધા કોમેન્ટ કરશો. એટલે હું એમ કહેતો હતો કે મસ્તીનું જમવાનું બનવાનું છે. અને બીજું એ કે મહાદેવના મંદિરે સવારમાં હું ગયો ને તો મેં તમને નહીં કીધી હોય વાત, પણ ભૂલી ગયો હું, સોરી. મંદિરે ગયો તો એ જે પૂજારી છે ને, હવે તો બધા ભાઈબંધ થઈ ગયા, ત્યાંના રેગ્યુલર જાવ છે. એટલે હવે તો બધા ભાઈબંધ ઓળખવા મળ્યા, બધા ગઢિયા બુઢિયા બધા રિટાયરવાળા બધા. તો મને એમ કીધું કે 5:30 તમે આવજો, કે આજે કંઈક છે કે ભૂલી ગયો ત્યારે હું કીધું કે પાઉંભાજી, એટલે ટૂંકમાં નાના છોકરાને બધું વેચવાનું, ગુંદી ગાંઠિયા એવું કે ને, એટલે એ પાઉંભાજી ને એવું બધું હતું. એ પૂજારી કે આવજો, કે વિડીયો કે ઉતારી લેજો એમ 5:30. મેં તો વાંધો ને જોઉં છું ને. અત્યારે 5:30 છાસ તો માલ લેવા જાઉં છું અત્યારે. 5:30 નહીં, પણ આમ તો 6 વાગી ગયા છે. તો તમે બ્લોગ જોતા હોય તો મને માફ કરી દેજો, કારણ કે હું જાઉં છું અત્યારે માલ લેવા. લેટ્સ ગો. તમારે આવું છે માલ લેવા? હાલો ને, તમે ગાડી આંકી ગયો. હે તો હા ભાઈ, વ્હાઈટ ટી-શર્ટમાં છે ને નાનો અમથો છોકરો. હું અત્યારે જોતો હતો, મેં તો કેમ ભાઈબંધ, મેં તો મારી સામે જોયો છે. ત્યાં જોયું તો કે સબસ્ક્રાઈબર હોય કે. મેં તો વાહ, મેં તો સબસ્ક્રાઈબર આવે ભાઈ. મેં તો વિડીયો જોતો હોય છે તો હા, એ વિડીયો જોયો છે, સબસ્ક્રાઈબર કરેલો છે. થેન્ક યુ બ્રો. મોટભાઈ એક હમણાં કેવું છું બોલો. અત્યારે તો ગાય દેવાપતિ કરવા આવ્યો છું, હજી જસ્ટ આવ્યો છું. અને તો ગાય તમે હવે દર્શન કરી લો, અને કોમેન્ટમાં જય ચામુંડામાં લખી નાખજો. બહુ ગરમી થાવ ગાય છે યાર. જો ગાય તમારા મઠમાં આવું પણ છે. અહીંયા મારા મહાદેવનો ફોટો છે,
ઓ હે 8 વાગી ગયા હે તો ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી જ છે આપણે અહીંયા પાર્કિંગ કરી છે આમ જો મારી ગાડીને કેમ કર્યું કચરા પોતા ટીંગાડે તો હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખશું આપણે આજનો દિવસ જો છે મસ્તીનો તમારો બધાનો દિવસ કેવો જો છે મને કોમેન્ટ કરી દેજો તો વાગ્યા છે 7:45 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળે કાલના નવા મસ્ત મજાના બ્લોગમાં